નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય, વાહન ચાલકો થઈ જાજો સાવધાન, લર્નિંગ લાયસન્સને લઈને મોટા સમાચાર, મહિલાઓ માટે આવી ગઈ છે ખુશખબર, ખેડૂતોને મળશે 0% વ્યાજ દરે લોન, પતિ પત્ની બંનેને મળશે 10,000 રૂપિયાની સહાય, રાશન કાર્ડ આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન, ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે મળશે 1 લાખ રૂપિયાની સહાય, ગરીબોને મળશે 10,000 રૂપિયાની લોન, રિક્ષા ખરીદવા માટે 48,000ની સહાય સાથે ટ્રેક્ટર ખરીદવા ખેડૂતોને મળશે 60,000 રૂપિયાની સબસિડી, ગરીબોને મળશે 300 યુનિટ મફત વીજળી અને 15,000 રૂપિયા ખાતામાં, ખેડૂતોની 100% લોન માફ થશે, પોસ્ટ ઓફિસની નવી યોજના, ખેડૂતોને ખાતર ખરીદવા માટે મળશે 50%ની સબસિડી અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના છે, પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલાં મિત્રો હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફેબ્રુઆરી મહિના સુધી કરી નાખી છે વરસાદની સાથે ઠંડીની લેટેસ્ટ આગાહી। ગુજરાતમાં હાલ ઠંડા પવનો સહિત કાતિલ ઠંડી પડી રહી છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ભર શિયાળામાં હવામાનમાં પલટાની સાથે માવઠાની આગાહી કરી છે। આ સાથે તેમણે જણાવ્યું છે કે 30મી જાન્યુઆરી સુધીમાં વારંવાર મોટી અસ્થિરતા ઉત્પન્ન થશે અને હાડ થીજાવતી ઠંડી છે એ પણ પડતી જોવા મળવાની છે। અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ભેજના કારણે ગુજરાતમાં 21થી લઈને 30 જાન્યુઆરી સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર આવશે, ફરીથી માવઠું થવાની શક્યતા રહેલી છે, હળવા છાંટા અને વરસાદ થવાની પણ શક્યતા છે। 24મી જાન્યુઆરીથી ફરી ઠંડા પવનો ફૂંકાવાની સાથે ઠંડી વધવાની શક્યતા રહેલી છે। આ સાથે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ખેડૂતોને સાવચેત રહેવાનું કહ્યું છે। હવામાનની વિપરીત અસરથી પાકમાં રોગ આવવાની શક્યતા રહેલી છે, બાગાયતી પાકોમાં નુકસાનીની શક્યતા છે, ખેડૂત ભાઈઓએ રાયડા, જીરા જેવા પાકોમાં જરૂરી પગલાં લેવા પડશે। આ પાકોમાં હવામાનમાં ફેરફારના કારણે નુકસાન થશે, ખેડૂતોએ શાકભાજીના પાકોને વધુ ધ્યાન રાખવું પડશે, ખેડૂતોએ જૈવિક દવાઓ છાંટવી યોગ્ય રહેશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખેડૂતોને મળશે મિત્રો વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય। રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકી છે। આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે। આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્ર 1,000 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો સાવધાન થઈ જાજો। જો તમે ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન ચલાવતા હો તો સાવધાન થઈ જાજો। ટ્રાફિક વિભાગ હવે વીમા વગરના વાહન ઉપર નજર રાખશે, તમને ટ્રાફિક વિભાગ તરફથી દંડની નોટિસ મળી શકે છે, તેની તૈયારી તેના અંતિમ તબક્કામાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે। આ હેઠળ દરેક રાજ્યના મુખ્ય વીમા કરતા વીમા વિનાના વાહનોના ડેટા રાજ્યના ટ્રાફિક વિભાગને શેર કરે છે। એક માહિતી અનુસાર રસ્તા ઉપર 305 મિલિયન જેટલા વાહનો છે, જેમાંથી 16.5 કરોડ એવા વાહનો છે કે જે વાહનોનો વીમો નથી। શું છે કાયદો? મોટર વાહન અધિનિયમ 2019 મુજબ વીમા પોલિસી વિના વાહન ચલાવવું તે ગેરકાયદેસર છે। આવા કિસ્સામાં પ્રથમ વખત દંડ 2,000 રૂપિયા અને 3 મહિના સુધીની જેલ થઈ શકે છે। બીજા ગુનામાં જો વાહન ચાલક વીમા વગરનું વાહન લઈને રસ્તા ઉપર ચલાવે છે તો તેમને ખાસ કરીને મિત્રો 4,000 રૂપિયાનો દંડ છે એ થઈ શકે છે, અને આ તમામ વાહનો માટે આ દંડ છે એ સમાન રહેશે। તો ગુજરાતના વાહન ચાલકો માટે ખૂબ જ મોટા સમાચાર કે જો તમારી પાસે વાહનનો ઇન્સ્યોરન્સ નથી, વાહનનો વીમો નથી, તો તમને ખાસ કરીને મિત્રો દંડ છે એ ફટકારવામાં આવી શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની 100% લોન માફ થશે। ગુજરાતના લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે,
ખેડૂતોએ 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધારાની લોન લીધી છે. ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ લોન લીધી છે. દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોના માથે છે. રાજસ્થાનના 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડ રૂપિયાથી પણ વધારાની લોન લીધી છે. ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે. આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું 90,000 કરોડ રૂપિયાથી પણ વધારે છે, જેમાં 34,000 ખેડૂતોનો સમાવેશ થાય છે. જ્યારે સરેરાશ મિત્રો 20 થી 25 ઉદ્યોગપતિના 8 લાખ કરોડ રૂપિયાના દેવા ભાજપ સરકારે માફ કર્યા છે, તો ખેડૂતોના કેમ નહીં દેવું માફ થવું જોઈએ? ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માંગ કરવામાં આવે છે. જ્યારે હવે જોવાનું છે કે આ વર્ષે શું રાજ્યમાં ભાજપની સરકાર તો છે જ, તો મિત્રો શું મોદી સરકાર, રાજ્ય સરકાર શું ખેડૂતોનો સાથ આપશે? ખેડૂતોના દેવા છે એ માફ કરશે કે નહીં એ હવે જોવાનું બાકી છે. મિત્રો તમારું શું કહેવું છે? ખરેખર ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠક બાદ હવે ખેડૂતોના હિતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારે મોટો નિર્ણય કર્યો. વિગતો મુજબ રાજ્યમાં સાંધ ખેંચાતા સરકાર એક્શનમાં આવી. સિંચાઈ તેમજ પીવાના પાણી મુદ્દે કેબિનેટમાં ચર્ચા કરાઈ. આ બેઠકમાં સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પીવાના પાણીને પ્રાધાન્ય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પીવાના પાણી માટે સ્થાનિક પાણીના સોર્ચ ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો, જેમાં સૌરાષ્ટ્રમાં 100ની યોજનામાંથી પીવા ઉપરાંત સિંચાઈ માટે પાણી અપાશે. આ સાથે ઉત્તર ગુજરાત અને સુજલામ સુફલામ યોજનામાંથી સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરી મિત્રો સૌથી મોટા સમાચાર, ગુજરાત સરકારનો લર્નિંગ લાયસન્સને લઈને મોટો નિર્ણય. ગુજરાત સરકારે લર્નિંગ લાયસન્સને લઈને સૌથી મોટા સમાચાર આપ્યા. અત્યાર સુધીમાં લર્નિંગ લાયસન્સ માટે 15માંથી 11 પ્રશ્નોના સાચા જવાબ પડતા હતા. હવે ખાસ મિત્રો રાજ્ય સરકારે જારી કરેલા નવા પરિપત્ર મુજબ કુલ 15માંથી 9 પ્રશ્ન સાચા જવાબ આપશો તો ખાસ કરીને મિત્રો તમને લર્નિંગ લાયસન્સ છે મળી જશે. રાજ્ય સરકારના નિયમના પગલે વાહન વ્યવહાર કમિશનર કચેરીએ હાલ આ મુદ્દે પરિપત્ર જાહેર કર્યો. આના પગલે રાજ્યની આરટીઓ સિસ્ટમમાં પણ મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યો છે. લર્નિંગ લાયસન્સના નિયમોમાં પણ ફેરફાર છે એ મિત્રો થયેલો છે. વાહન ચાલકો માટે લર્નિંગ લાયસન્સ મેળવવું અત્યારે ખૂબ જ સરળ થયું છે. લાયસન્સ લેવા માટેની પરીક્ષામાં રાહત આપવામાં આવી છે. તેને લીધે આગામી સમયમાં લર્નિંગ લાયસન્સ ધારકોની સંખ્યા છે એ પણ વધી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે પતિ પત્ની બંનેને મળશે 10,000 રૂપિયાની સહાય. જો તમારા પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય કે પછી થવાના હોય તો આ બંને ખાસ મિત્રો કેટેગરી અંતર્ગત સરકાર તરફથી તમને 10,000 રૂપિયાની સહાય મળશે. કુબેરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાને 10,000 રૂપિયાની સહાય છે આપવામાં આવે છે, જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના રહેશે, જેમાં કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાનો વાર્ષિક આવકનો દાખલો, આવક પ્રમાણપત્ર, ખાસ કરીને મિત્રો લગ્નનું પ્રમાણપત્ર, સ્વઘોષના પ્રમાણપત્ર, કન્યાના બેંક ખાતાના પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરી અને તમે અરજી છે એ સબમિટ કરાવી શકો છો. જ્યારે થોડાક સમય બાદ તમે કરેલી અરજી એપ્રુવલ થઈ જશે ત્યારે તમે આપેલા ખાસ કરીને મિત્રો બેંક એકાઉન્ટ નંબર ઉપર આ 10,000 રૂપિયાની સહાય છે કુબેરભાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત એ સહાય તમારા ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે મહિલાઓને મળશે 15,000 રૂપિયાની સહાય. કેન્દ્ર સરકાર સમયાંતરે દેશના લોકો માટે અનેક પ્રકારની યોજનાઓ લોન્ચ કરતી હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે વર્ષ 2023માં નમો ડ્રોન દીદી યોજનાની શરૂઆત કરી હતી. તેમનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભર અને સશક્ત બનાવવાનો છે. નમો ડ્રોન દીદી યોજના દ્વારા મહિલાઓને ડ્રોન ઉડાડવાની તાલીમ આપવામાં આવે છે. આ સાથે મહિલાઓને ઉડતા ડ્રોન અંગે ટેકનિકલ માહિતી આપવામાં આવે છે. આ તાલીમ ખાસ કરી મિત્રો મહિલાઓને પણ જણાવવામાં આવે છે કે તેઓ તેમના પાકને જંતુનાશકોથી કેવી રીતે સુરક્ષિત કરી શકે. આ સાથે ખાતરનો છંટકાવ અને બિયારણ વાવવા જેવી તકનીકો પણ શીખવવામાં આવે છે.
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ખાસ મિત્રો ખેડૂતો માટે નવી યોજના છે, એમની શરૂઆત થઈ। દેશના ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી યોજના બાદ કેન્દ્ર સરકાર બીજી યોજના લઈ આવ્યું છે અને આ યોજનાનું નામ છે ઈ કિસાન ઉપજ નિધિ યોજના। ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા નવી લોન યોજના બહાર પાડવામાં આવી છે। આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળે છે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તો તેવા ખેડૂતોને આ યોજના અંતર્ગત લોન મળવાપાત્ર રહેશે। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજ દરે લોન મળશે। જો ખેડૂતોએ કેસીસી યોજના હેઠળ કોઈ લોન લીધી છે તો તેમને વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે છે આ લોન મળવાપાત્ર રહેશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને ઘર બેઠા બેઠા મળશે 42,000 રૂપિયાની સહાય। ખેડૂતોએ આ બે યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોને વર્ષ અંતર્ગત 42,000 રૂપિયા ખાતામાં ઘર બેઠા બેઠા આવી જશે। સરકારે પીએમ કિસાન યોજના હેઠળ અંતર્ગત હાલ મિત્રો દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરે છે। ત્યારે કિસાન યોજનાના જે લાભાર્થી જો માનધન યોજના અંતર્ગત ફોર્મ ભરેલું છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે મિત્રો 36,000 રૂપિયા અને દર મહિને 3,000 રૂપિયાની સહાય છે મળવાપાત્ર રહેશે। આમ બંને યોજના થકી ખાસ કે મિત્રો ખેડૂત મિત્રો છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને ખાસ મિત્રો પીએમ માનધન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલું છે, ફોર્મ ભરેલું છે તો તેવા ખેડૂતોને ઘર બેઠા બેઠા 42,000 રૂપિયા વાર્ષિક છે એ આવી જશે। તો ખેડૂતોના હિતમાં પણ અત્યારે સૌથી મોટો નિર્ણય છે સાબિત થવાનો છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કે મિત્રો 300 યુનિટ મફત વીજળી અને 15,000 રૂપિયાની સહાય મળશે। મિત્રો 1 વર્ષ થઈ ગયું છે આ યોજનાનું। હવે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા 13 ફેબ્રુઆરી 2024ના રોજ આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી। આ યોજનાની અંદર શોર્ટ ટાઈમ રેકોર્ડ બ્રેક 1 કરોડથી વધુ રજીસ્ટ્રેશન થયા છે અને આ યોજનાની અંદર સરકાર તરફથી દરેક ઘરોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે તેવી જાહેરાત કરી છે। સરકારે કહ્યું છે કે આ યોજના થકી તમે વાર્ષિક 15,000 રૂપિયાની આવક છે મેળવી શકો છો। તો મિત્રો હાલ તમને કઈ રીતે આ યોજના અંતર્ગત લાભ મળશે તેમના વિશે નજર કરી લઈએ તો જો મિત્રો તમે 1 કિલોવોલ્ટનો સોલાર પેનલ લગાવો છો તો તેમની અંદર હાલ મિત્રો 4 થી 5 યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે। આવી સ્થિતિમાં મિત્રો જો તમે મોટો પ્લાન્ટ લગાવો છો એટલે કે 3 કિલોવોલ્ટનો પ્લાન્ટ લગાવો છો તો તમને ખાસ મિત્રો દરરોજના તમારે લગભગ 15 યુનિટ વીજળી ઉત્પન્ન થશે અને મિત્રો એટલે કે હાલ આખા મહિના અંતર્ગત 450 યુનિટ મફત વીજળી ઉત્પન્ન થશે। સરકાર આ વીજળી છે ખરીદી લેશે અને એમના પૈસા છે એ પણ તમને આપી દેશે। તો સરકારનું કહેવું છે કે આ યોજના વીજળીથી લઈને 1 વર્ષમાં લગભગ તમને 15,000 રૂપિયાની વાર્ષિક આવક છે એ મેળવી શકે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। ગરીબોને મળશે મિત્રો જનધન ખાતા અંતર્ગત 10,000 રૂપિયાનું ઓવરડ્રાફ્ટ। ગુજરાતના દરેક ખેડૂત મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે હાલ ગુજરાત સરકારે રાહતભર્યો નિર્ણય લીધો છે। હવે જનધન યોજના ખેડૂતોને મજૂરોને મધ્ય વર્ગના પરિવારોને 10,000 રૂપિયા બેંક ઓવરડ્રાફ્ટ સુવિધા આપે છે। જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે। જ્યારે પહેલાં આ યોજના હેઠળ 5,000 રૂપિયા સહાય આપવામાં આવતી હતી, હવે જે આ રકમ છે એ વધારી દેવામાં આવી છે। હવે 10,000 રૂપિયા છે એ ઓવરડ્રાફ્ટ સુવિધા અંતર્ગત તમને મળવાપાત્ર રહેશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને મિત્રો સરકારે લાગુ કર્યો છે નવો નિયમ। છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ભારે વાહનોના કારણે અકસ્માત અને અકસ્માતના મોતનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે। ત્યારે હાલ ગુજરાત સરકારે આ મુદ્દે ગંભીરતા લઈને નવો નિયમ છે લાગુ કર્યો છે। એ અંતર્ગત 2 લગામ બનેલા વાહનોની અંદર હાલ રફતાર છે એ રોકવા માટે અને અકસ્માતને ટકરાવવા માટે હાલ ખાસ મિત્રો સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે। નવા નિયમો અનુસાર આજથી જ સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વાહનોની અવરજવર માટેનો નિયમ છે બદલાઈ જશે। તો રાજ્યભરના જે ભારે વાહનો માટેના આજથી જ ઓટોમેટિક ટેસ્ટિંગ ફરજિયાત કરેલું છે તો એમના માટે પણ આ સૌથી મોટા સમાચાર છે સાબિત થવાના છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 5 રૂપિયામાં મકાન અને બસેરા યોજનાની જાહેરાત। ગુજરાત રાજ્યમાં શ્રમિકોના હિતમાં આજે અમદાવાદ અને
હાલ કાર્યક્રમ યોજાયા છે, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજના અંતર્ગત એક નવી જાહેરાત કરી છે. આ યોજના હેઠળ શ્રમિકને કામકાજના નજીકના સ્થળે આવાસ મળે છે. 3 વર્ષમાં ખાસ કરીને મિત્રો 3 લાખ રૂપિયા સુધીનું આ અંતર્ગત મિત્રો ખાસ કરીને મિત્રો સહાય મળવા પાત્ર રહેશે. અને મિત્રો 3 વર્ષમાં 3 લાખ શ્રમિકોને આશરે ટાર્ગેટ આપશો. 6 વર્ષથી નાના બાળકોને વિનામૂલ્યે રહેવાની સુવિધા મળશે. 5 રૂપિયાના રાહત દરે આવાસ મળશે. આ માટે મિત્રો ખાસ કરીને 1500 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, રાજકોટ આવા જ મિત્રો ખાસ કરીને મિત્રો કેન્દ્રો છે ઊભા કરવામાં આવ્યા છે. પ્રતિ વ્યક્તિ પ્રતિદિન 5 રૂપિયામાં ભાડાની પાયાની સુવિધા છે એ પડી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કે મિત્રો સૌથી મોટા સમાચાર, યુરિયા ખાતરમાં 50%ની સબસિડી મળશે. કેન્દ્રીય ગૃહ અમિત શાહ ગાંધીનગર ખાતે જ્યારે સહકારી દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે હાલ મિત્રો આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે તેઓને હાલ દેશમાં 2 લાખ પંચાયત ઘરોને અપેક્ષ સાથે જોડવાની હતી. અને આ સાથે જ અનાજના વિભાગ ગુજરાત ખાસ કરીને મિત્રો ગુજરાત સરકારે છે ખેડૂતોને ભેટ આપી છે. અને મિત્રો ખેડૂતો માટે નેનો યુરિયા 50% સબસિડી આપવાની યોજના છે. અમિત શાહે નાણાકીય વર્ષ 2025 અંતર્ગત સરકારની AGR2 યોજના હેઠળ ખેડૂતો દ્વારા નેનો યુરિયાની ખરીદી પર 50%ની સબસિડી આપવામાં આવતી હોય છે. અને જ્યારે આ કાર્યક્રમ સહિત ખાસ મિત્રો મંત્રી અમિત શાહના હસ્તકે 3 ખેડૂતોને નેનો યુરિયા ખાતરની થેલી છે પણ આપવામાં આવી હતી. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આ યોજનામાં તમારા પૈસા ડબલ થશે. સરકારે નાણાકીય વર્ષ 2023-24ના ઓક્ટોબર-ડિસેમ્બરના સમયગાળા માટે કિસાન વિકાસ પત્ર યોજના છે એ ખાસ 7.5% વ્યાજની જાહેરાત કરી છે. જો તમે હાલ કિસાન વિકાસ પત્રમાં હાલ સમાચાર મેળવે તો મિત્રો તમારા પાસે પૈસા છે. અને મિત્રો હાલ એ અંતર્ગત કિસાન વિકાસ પત્ર યોજના અંતર્ગત પોસ્ટ ઓફિસની સ્કીમ હોવાના કારણે હાલ મેચ્યોરિટી સુધી પૈસા ડબલ થઈ જતા હોય છે. વ્યાજદરોમાં વધારા પહેલાં કિસાન વિકાસ પત્રમાં પૈસા 120 મહિનામાં ડબલ થઈ જતા હોય છે, પરંતુ વ્યાજદરમાં વધવાથી હાલ ખાસ કરીને મિત્રો બમણા કરવા માટે સમયગાળો છે એ લાગતો જોવા મળી રહેલો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દર મહિને હાલ 5000 રૂપિયાની સહાય છે એ મેળવવા માટે આ કરવું પડશે. જો તમે નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષની ઉંમર પછી દર મહિને માત્ર ને માત્ર 213 રૂપિયા જમા કરી દેવામાં આવશે અને મહત્તમ 5000 રૂપિયા પ્રતિ માસ છે એ પેન્શન મેળવી શકો છો. આ માટે સરકારની યોજનાનું નામ છે ખાસ મિત્રો અટલ પેન્શન યોજના. એમાં દર મહિને ખાતરીપૂર્વક ખાસ કે મિત્રો આપવામાં આવે છે. મિત્રો વર્તમાન નિયમ અનુસાર જો તમે મહિને હાલ 5000 રૂપિયા પેન્શન મેળવવા માગો છો તો તમે આજે દર મહિને 210 રૂપિયાનું રોકાણ છે કરી શકો છો. તો મિત્રો એકંદરે હાલ 42 રૂપિયાનું રોકાણ સાથે ખાસ સૌથી મોટા સમાચાર છે એ પણ સાબિત થવાના છે. મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ મિત્રો માત્ર 50 રૂપિયામાં PVC આધાર કાર્ડ, ATM અને ક્રેડિટ કાર્ડની જેમ મજબૂત PVC આધાર કાર્ડ સરળતાથી મગાવી શકે. તો તે માટે હાલ UIDAI દ્વારા હાલ વેબસાઇટ છે એ લેવામાં આવી છે. ખાસ મિત્રો હવે આધાર કાર્ડ પર ક્લિક કરશો અને ત્યાર પછી મિત્રો ખાસ કરીને મિત્રો PVC કાર્ડ પર ક્લિક કરો, જ્યાં ખાસ આધાર નંબર છે, કેપ્ચા કોડ છે, આ સાથે મોબાઈલ નંબર છે. આ તમામ વસ્તુ છે તો તમે ઘર બેઠા છે 15000 રૂપિયાની આરામથી ઇન્કમ છે એ મેળવી શકો છો. કોઈ પણ યુવાન PM કિસાન મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને PM કિસાન યોજનાના જે લાભાર્થી એટલે કે ખેડૂત છે એમનું KYC કરી શકે છે. આધાર OTPની મદદથી લોગિન થઈ અને 1 દિવસની અંદર 10 લાભાર્થીઓના ફેસ ઓથેન્ટિફિકેશન દ્વારા KYC છે એ કરી શકે. ત્યાર પછી 2000 રૂપિયાના 19મા હપ્તાને લઈને મહત્વપૂર્ણ જાહેરાત. પ્રધાનમંત્રી કિસાન સન્માન
કિસાન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા 15મા હપ્તાથી જ ઈ-કેવાયસી છે એ ફરજિયાત કરવામાં આવ્યું હતું. રાજ્યના જે ખેડૂત લાભાર્થીઓને ઈ-કેવાયસી કરવાનું બાકી હોય અથવા તો 18મો હપ્તો ન મળ્યો હોય તેવા ખેડૂતોને 18મો હપ્તો અને આગામી 19મો હપ્તો મેળવવા માટે ઈ-કેવાયસી છે એ ફરજિયાતપણે કરવાનું રહેશે. ખેતી નિયામક શ્રીએ યાદીની અંદર આ મહત્વપૂર્ણ માહિતી છે એ આપી હતી અને એમને કહ્યું છે કે ગ્રામ્ય કક્ષાએ મિત્રો હાલ 15મા હપ્તાથી જ ઈ-કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે. તમને હાલ મિત્રો 18મો હપ્તો નથી મળ્યો તો ખાસ કરીને ઈ-કેવાયસી કરાવી લેજો, જેથી કરીને